એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જાઓ છો તો ખાસ ધ્યાન રાખજો કોઈ તમારી સાથે અંદર ના આવે, કોઈ વ્યક્તિ તમારો પિન ન જોઈ જાય તેની કાળજી રાખજો અને તમારું એટીએમ કાર્ડ અરસપરસમાં બદલાઈ ના જાય તેની ખાસ સાવચેતી રાખજો. જો આટલી કાળજી ન રાખી તો મિનિટોમાં જ તમારું બેંક એકાઉન્ટ સાફ થઈ જશે. ઓનલાઈન રોકડ ટ્રાન્ઝેક્શનના વધતા વ્યાપ વચ્ચે પણ હજી અનેક વડીલો અને કારીગર વર્ગ સાથે સંકળાયેલા લોકો રોકડાને પ્રાધાન્ય આપે છે. એટલે ચોક્કસ વિસ્તારના એટીએમની બહાર 1 થી 10 તારીખ દરમિયાન ભારે ભીડ જોવા મળે છે, જેનો લાભ ઉઠાવી એટીએમ કાર્ડ બદલી ઠગાઈ આચરવાના કિસ્સા વધતા જાય છે. મદદ કરવાના બાને વાતોમાં પરોવીને ડુપ્લિકેટ એટીએમ પધરાવી બેંક ખાતું સાફ કરતી ટોળકી સકંજામાં આવી. આ ગેંગની છેતરપિંડીની તરકીબ પર જો નજર કરીએ તો આ ઠગ ગેંગ એટીએમની આસપાસ ખાસ વોચ રાખતી અને લોકોની પાછળ લાઇનમાં લાગી થોડી વાતચીત કરવાના બહાને નજર ચૂકવીને એટીએમ કાર્ડની બદલી કરી લેતા હતા. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના મોરાગામ વિસ્તારમાં આવી તરકીબથી છેતરપિંડીના 2 ગુના બન્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ઈચ્છાપુર પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાજ નજર રાખી. ઉપરાંત ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે સચિન વિસ્તારમાંથી ઠગાઈના 3 આરોપીઓ સકંજામાં આવ્યા. આ ઝડપાયેલ ટોળકી પાસેથી 14 એટીએમ અને 39,000 રોકડા મળી આવ્યા. આ ઉપરાંત ઠગબાજો પાસેથી 3 મોબાઈલ ફોન સાથે 62,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ ટોળકીના સભ્યો પહેલાથી જ પોતાની પાસે વિવિધ બેંકના ડેબિટ કાર્ડ રાખતા હતા અને નજર ચૂકવીને પાસવર્ડ જાણ્યા બાદ એટીએમ બદલી દેતા. હવે વ્યક્તિ જેવો એટીએમથી બહાર નીકળી અને ઘર સુધી પહોંચે તે સાથે જ ધડાધડ 2-3 ટ્રાન્ઝેક્શન કરીને મોટી રકમ ઉડવી લેતા હતા. આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમ ની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કે પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભૂલવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભૂલવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતા સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલી વાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિથડ્રો કરવામાં આવતા હતા. આ ગેંગે એક વ્યક્તિના ખાતામાંથી 40,000 રૂપિયા ઉપાડી લીધા હતા તો અન્ય એક વ્યક્તિ સાથે 43,000 રૂપિયાની છેતરપિંડી આચરી. આ બંને ગુનાઓમાં થઈ અને 83,000ની ઠગાઈ આચર્યાનું ઝડપાયેલા આરોપીઓએ કબૂલ કર્યું છે, જે પૈકીના 39,000 રૂપિયા રિકવર કરવામાં પોલીસને સફળતા મળી, જ્યારે બાકીના રૂપિયા ઝડપાયેલા સભ્યોએ ગેંગના જ અન્ય કોઈ વ્યક્તિને આપ્યા કે કોઈ અંગત ખર્ચમાં ઉપયોગ કર્યો તે મુદ્દે પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલ હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે. આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવ પ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. અને આ 3 આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભૂલવીને આચરેલ હતો. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાનો ભેદ ઉકેલાવ, પરંતુ આ શાતિર ટોળકીએ સુરતના અન્ય વિસ્તારોમાં કે ગુજરાતના અન્ય શહેરોમાં ગુના આચર્યા હોવાની શક્યતાના આધારે પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. સુરત પોલીસે
એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા વડીલોને અજાણ્યા વ્યક્તિઓ પિન નંબર ન જાણી જાય તે જોવા અને થોડી સાવધાની રાખવા સૂચન કર્યું છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.